વાત કરીએ સાબરકાંઠાની તો સાબરકાંઠા જિલ્લાનું વડાલી શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું હતું। ખેડૂતો દ્વારા આપવામાં આવેલા બંધના એલાન સામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। આ અંતર્ગત ખેતીમાં નુકસાનીનું સર્વે તેમજ વળતર મેળવવા ખેડૂત આલમ સહિત કિસાન સંઘ વિરોધ કરી રહ્યું છે। તો જગતનો તાત ચિંતામાં મુકાયો છે। બંધનું એલાન જે છે તે કરવામાં આવી રહ્યું છે। તો આ સમગ્ર ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે। જી હા, વાત કરી રહ્યા છીએ સાબરકાંઠા જિલ્લાની તો સાબરકાંઠા જિલ્લાનું વડાલી શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું છે। દ્રશ્યો સામે આવ્યા છે, આપ જોઈ રહ્યા છો। પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ખેડૂતો દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત આ બાબતે ગોઠવવામાં આવ્યો છે। ખેતીમાં નુકસાનીનું સર્વે તેમજ વળતર મેળવવા માટે ખેડૂત આલમ સહિત કિસાન સંઘ વિરોધ કરી રહ્યું છે। તો ખેડૂતોને નુકસાન જે પહોંચ્યું છે તે બાબતે સરકાર સામે માંગ કરી રહ્યા છે। આ અંતર્ગત એલાન રાખવામાં આવ્યું છે। તો વડાલીમાં બંધના એલાન સામે સવારથી બજારો બંધ જોવા મળ્યા હતા। માર્કેટ યાર્ડ ખાતે ખરીદી તેમજ વેચાણ પણ સંપૂર્ણપણે બંધ રખાયું હતું। આ અંતર્ગત વડાલી એપીએમસી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। તો આપણા દેશ માટે શરમજનક કહી શકાય કે દેશને અન્ન પૂરું પાડતા ખેડૂતોને વળતર માટે આંદોલન કરવું પડે એ ખરેખર જવાબદાર તંત્રને સરકાર માટે શરમજનક બાબત કહી શકાય। હાલમાં પંજાબના ખેડૂતો પણ પોતાની માંગ સાથે આંદોલન કરી રહ્યા છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરમાં પણ સ્થિતિ આવી જ કંઈક જોવા મળી છે। તો ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે। જગતનો તાત ચિંતામાં જોવા મળી રહ્યો છે। સમગ્ર શહેરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। વડાલીમાં બંધનું એલાન જાહેર કરી દેવામાં આવ્યું છે। ખેડૂતો એક સાથે ભેગા મળીને આ એલાન જાહેર કરી રહ્યા છે। તો આ અંતર્ગત માર્કેટ યાર્ડ ખાતે ખરીદી તેમજ વેચાણ પણ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યું છે। તો વડાલી એપીએમસી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકાયો છે અને આ બાબતે ખેડૂતો નિરાશામાં હોય તેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે। અને આ હાલમાં પંજાબના ખેડૂતોની વાત કરીએ તો પંજાબના ખેડૂતો પણ પોતાની માંગ સાથે આંદોલન કરી રહ્યા છે તેવી જ સ્થિતિ હાલ વડાલી શહેરમાં જોવા મળી છે।